નમસ્કાર મિત્રો, ગત રાત્રે અમારી બાજુ રાતના 1:30 વાગ્યાની આરસામાં 2 ઇંચ જેવો વરસાદ પડ્યો. આ જોઈ શકો છો, પાણી ભરાઈ ગયું છે અહીંયા કને. આટલે સુધી હતો, ભરાઈને હવે તો ઓછો થઈ ગયો છે પાણી. અહીંયાથી પાણી ભરાઈ ગયો છે અને વરસાદની હજી પણ જે રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ હજી પણ આકાશમાં રંગ છે. તો રાત્રે સારો એવો વરસાદ પડી ગયો, 2 ઇંચ જેવો વરસાદ પડ્યો અમારા કચ્છમાં. અને કુદરતની કમાલ જુઓ કે ગઈકાલે આખો દિવસ ઝરમર વરસાદ ચાલુ હતો અને 2 દિવસના થોડા વરસાદમાં પણ કેટલો ઘાસ નીકળી આવ્યો. જુઓ, આ જોઈ શકો છો, એકદમ નીલો ઘાસ અહીંયા ઉગી આવ્યો છે. સારો આખામાં અહીંયા કને ઝીણો નીલું ઉગી. આ તો માત્ર 2 દિવસમાં ઉગી આવ્યો છે ને મિત્રો, કુદરતની કમાલ. આવા બિચારા ઢોર ઢાંખર જે ફરતા હોય છે એના માટે. અને આકાશમાં હજી પણ ખૂબ સારો રંગ છે અને વારડા પર કાળા ડિબાંગ છે, એટલે વરસશે એવું હજી અનુમાન લાગી રહ્યું છે. હવામાન ખાતો પણ બતાવી રહ્યો છે માત્ર 2 દિવસમાં આટલો ઘાસ ઉગી નીકળે તો તમે વિચાર કરો કે પછી આપણે તો વાવીએ તો અઠવાડિયે 15 દિવસ માંડ નીકળે. આ તો 2 દિવસના વરસાદમાં. અમારી કચ્છીમાં કહેવાય છે કે વસ મેં 100 રસ. તો આ કેટલો પાણી ભરેલો છે જો આમાં મારી પાછળ. એકદમ આ રાત્રિમાં વરસાદ પડ્યો છે ને એનું પાણી છે. એકદમ ઝાડ બધા નીલા પાંદડા થઈ ગયા છે, એકદમ જોરદાર. બસ હવે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે ને હજી પણ ભગવાનને પ્રાર્થના કરી કે હજી પડે. આ જે બિચારા મૂંગા જનાવરો છે એના માટે ભગવાને કૃપા કરીને વરસાદ વરસાવ્યો છે. આકાશી રંગ તમે જોઈ શકો છો, આકાશી રંગ હજી પણ જમાવટ છે એમાં. અને એક વરસાદ આટલો જ પડ્યો છે ને આમ એકદમ ખીલી રહ્યા છે બધા ઝાડ. આંગણામાં જે ઝાડ છે ને બધા નારિયેલ રાત્રે બધા ભરાઈ ગયા હતા થાણામાં પાણીથી. જોરદાર ઝાપટો, એટલે 2 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે રાત્રે. વરસાદ પડ્યો એ તમને બાજુમાં મારા વિડીયો નીચે તમે જોઈ શકો છો. રાતના જોરદાર વરસાદ પડ્યો હતો. હવે હજી પણ વરસાદ હજી 2 ઇંચ હજી બીજો પડી જાય, 2-3 ઇંચ તો વળી આ જમીન બધી આમે લાગી જાય. જોકે આમે પણ કદાચ આમાં આટલા વરસાદમાં જમીન તો વાવણી થઈ જશે બધી. હજી પડે તો સારું. અને આગાહી પણ છે તો જેની વાટ જોતા હતા એ સામેથી આવ્યા ભગવાન. અને સ્વાગતમ ભગવાનનું આપણે કરીને સ્વાગત કરીને આવ્યો. દરિયો અમારી બાજુમાં જ છે. આજે આ બાજુથી પવન લાગી રહ્યો છે ધીમો.